નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લીંબડીમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ। પવિત્ર અષાઢી બીજના પાવન અવસરે લીંબડી મોટા મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા આજે પરંપરાગત શ્રદ્ધા, ઉલ્લાસ અને ભક્તિસભર માહોલમાં નીકળી હતી। લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા, જ્યાં ભગવાન પોતે નગરજનોને દર્શન આપવા સામેથી આવ્યા હોય તેવો અદ્ભુત અને અલૌકિક નજારો જોવા મળ્યો હતો। રથયાત્રાને લોકભાગ્ય અને આકર્ષક બનાવવા માટે લીંબડીની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાળકોએ ભગવાનના વિવિધ સ્વરૂપો અને પૌરાણિક પાત્રોની સુંદર વેશભૂષા ધારણ કરી આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જે સમગ્ર રથયાત્રા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રાજકીય અને વહીવટી અગ્રણીઓની ઉપસ્થિતિ આ ધાર્મિક મહોત્સવમાં મોટા મંદિર મહંત લાલદાસજી બાપુ, લીંબડીના ધારાસભ્ય કીર્તિસિંહ રાણા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ કરપડા, જિલ્લા કલેક્ટર ભગીરથસિંહ રાણા, લીંબડી જિલ્લા કલેક્ટર ભગીરથસિંહ રાણા, લીંબડી પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના રથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। લીંબડીની ગંગાજમના સંસ્કૃતિને સાર્થક કરતા રથયાત્રાના રૂટ પર વિવિધ સમાજો દ્વારા ભગવાનનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં લીંબડી ક્ષત્રિય સમાજ, લીંબડી મુસ્લિમ સમાજ, લીંબડી જય ભીમ યુવા ગ્રુપ તેમજ લીંબડી ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાલા સહિતના લોકો દ્વારા ઠંડા પાણી, શરબત, પ્રસાદી સહિત રાખવામાં આવેલ તેમજ ભગવાન જગન્નાથજીને ફુલાર પહેરાવીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર લીંબડી પંથકમાં રથયાત્રાને લઈને ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં 8,000થી વધુ લોકો રથયાત્રામાં જોડાયા હતા અને ખાસ કરીને લીંબડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આપણા લીંબડીના આંગણે આ બીજી શોભાયાત્રા કહી શકાય। ભગવાન જગન્નાથ ભગવાનને મોટા મંદિર એટલે કે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠના પરમ પૂજ્યજીને આપણા માટે કાયમ દુઃખમાં ભાવ લીધો છે, સુખમાં તો હોવું લે, પણ દરેક આપત્તિ વખતે પણ બાપુ હંમેશા આપણા મોટા મંદિરની પહેલી ટેલ હોય, કંઈ પણ સેવાનું કાર્ય હોય, ગરીબ માણસો માટે હોય, કોઈ કોરોનાનો ટાઈમ હોય, વધારે વરસાદ થયો હોય, ભૂકંપનો સમય હોય, દરેક બાબતમાં મોટા મંદિરે કાયમ માટે ટેલ કરી છે। અને એવું લીંબડી છે કે છોટે કાશી તરીકે દરેક ધર્મસ્થળ આપણે ત્યાં સેવા કરે છે। એવા પરમ પૂજ્ય શ્રી દાદા બાપુને આપણે બધા એમના ચરણમાં વંદન કરું છું। પહેલું વર્ષ એટલી બધી સારી શોભાયાત્રા છે, એનેથી બીજું વર્ષ તમે બધા જોડાણા, બધા જ બહેનો, ભાઈઓ, ગ્રામજનો, શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તાર દરેક સમાજને મોટા મંદિરે બોલાવ્યા। બધાને કીધું કે આ મંદિર આપણું છે અને મારે જગન્નાથ ભગવાનને લઈ અને નગરમાં બધાને દર્શન કરાવવા છે। જેમ અમદાવાદમાં 149મી રથયાત્રા હતી, આજે આપણે બીજી શરૂઆત થઈ છે, એમ આપણે 3, 4, 5 એમ હવે 200 વર્ષ વધવાની છે। મારે આપને વિનંતી છે, પહેલા તો આભાર માનીશ કે આપ સૌ બાપુના ટ્રસ્ટી તરીકે મંદિરમાં છું એટલા માટે, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે, કાર્યકર્તા તરીકે અને એક સેવક તરીકે પણ હું વિનંતી કરું કે આપણે સૌએ દરેક સમાજમાં ઉપયોગી આવ્યા છે, દરેકને આમંત્રણ મળ્યું છે અને દરેક બીજા 5-5, 25 જણાને લાવ્યા છે, એટલે યાત્રા સફળ થઈ છે। એના માટે હું હૃદયથી આપ સૌનો મંદિર વતી અને ટ્રસ્ટી તરીકે આભાર માનું છું। ના ભૂતોના ભવિષ્યથી અમને કલ્પના નહોતી, મિટિંગો કરતા હતા શેરીઓમાં, બજારોમાં, ગામડામાં, ફોન ગઈકાલે પરમથી કરતા હતા, 50 લાવજો, ગામડે ગામડે 250, 200, આખું શહેર લીંબડીનું દર્શન કરવા નીકળ્યું હતું। આ વખતે ભગવાન શ્રી મોટા બનીને આવ્યા હતા, ગયા વખતે નાના હતા, બાપુને લાગ્યું કે દર્શન નથી થતા, અમે બધાએ વાતો કરી તો બધાને દર્શન આખા લીંબડીને થયા અને આખું લીંબડી આપણું 60,000ની વસ્તી, 8 થી 10,000 ઉપરના માણસો, આપણે 15,000 માણા હતું, પ્લોટ હતા। હું લાલાભાઈ અને દીકરા દીકરી માટે આપણે તાલીમ પાડી તેને ભાગ લીધો। આટલા વાગ્યાથી સવારના 7 વાગ્યાથી 12:30, 1 વાગ્યો, અત્યારે બધા બાળકો બધા જેને ભાગ લીધો ને, કોઈને કોઈ પાત્ર લીધું છે, ખૂબ એમને હાજરી હતી, એના શિક્ષકો, એમની ટીમ અને જેને જેમાં ભાગ લીધો છે આ યાત્રામાં, જેને નાનું કામ કર્યું હોય, અમે બધા મોટા નથી પણ નાનાએ જે કામ કર્યું છે એમને યાદ કરીને અભિનંદન અને આભાર માનું છું। આ યાત્રા એમને નથી થઈ, આવતી વખતે ત્રીજી યાત્રા આનાથી વધારે થોડી ભગવાન કરાવશે, કારણ કે બધાનો ભાવ જાગ્યો છે અને એટલા માટે બાપુ આપણને હંમેશા
હું મારા ભાષણમાં કહું છું કે બાપુ મંદિરથી આપણને કંઈક આપે છે, આપણે તો દર્શન કરવા જવાનું છે. આ લાવો પણ મોટા મંદિરના બાપુએ આપણને આપ્યો છે, એટલા માટે આપણે બધા ધર્મનો લાભ સારી રીતે લઈ શકાય. કેવડી મોટી યાત્રા અને સમયસર 12:30 પહોંચી ગઈ. બાપુજીએ ચાલ્યા બે બાપુ બધા મને કે આપણે બધાને જોવા છે, એટલા માટે બધા ભાગ લીધો છે. મારી સાથે છેક આગળના પ્લોટ જે છેલ્લા સુધી જાય ત્યાં સુધી ચાલ્યા. મેં બાપુ કંઈક મોજા એમને પહેરે તો બૂટ પહેરો નથી ચંપલ. મને કે આપણા બધા ભક્તો છે ને, દરેક દીકરાને દીકરીઓને આશીર્વાદ આપ્યા, તમામ ટેબલો જોયા. આમાં જેને જેને મદદ કરી એને જોતા જોતા મળતા જતા, દરેકને ફુલાર પહેરાવતા જતા. એટલે કહેવાનું મારું તાત્પર્ય કે જેને અહીં આવ્યા છે એ એમને બધાને એમને આશીર્વાદ આપ્યા છે. અને આપ સૌ મોટી સંખ્યામાં બહેનો આવ્યા છો. બહેનો માટે રાજુભાઈ ગરબડા એ આપણા મૂડીના છે, જિલ્લા પંચાયતના. મારે એમનું નામ બોલવાનું હતું અને પછી શરૂ કરવાનું હતું, પણ ઉતાવળથી તમને જલ્દી પ્રસાદ લેવા મૂકવા છે એટલે ઉતાવળ કરી. એ મૂડીથી રાજુભાઈ ગરબડા આપણા જિલ્લા પંચાયતના સદસ્ય બન્યા છે. અત્યારે ચેરમેન તરીકેની હમણાં વરણી થઈ છે એવા સિંચાઈના ચેરમેન અને મારા રાજકીય આગેવાન પણ એવા માનનીય રાજુભાઈ ગરબડા. એ જ રીતે રાજભા જિલ્લામાંથી આવે છે, એ પણ યાત્રામાં સંખ્યા કરવામાં મોટો ફાળો છે. એવા રાજભા ઉપપ્રમુખ ભાવેશભાઈ અમારા પાર્ટીના મહામંત્રી છે. નામી અનામી આમાં કોઈ પક્ષાપક્ષી નથી. તમામ જ્ઞાતિના લોકો, તમામ પક્ષના લોકો આ મંદિરને કઈ રાજકારણ ના બનાવાય. હું મારા ભાષણમાં સંખ્યા વખતે કહેતો હતો કે આ મંદિરનો ટ્રસ્ટી તરીકે નિમંત્રણ આપું છું. એટલે બધા જ લોકો આમાં જોડાણા એ ટ્રસ્ટીના અને બાપુના આમંત્રણથી. અમે તો એમના આદેશ આવે અને આપને સૂચના આપતા હતા. આ શ્રાવણ માસમાં 1 મહિનો કથા કરવાના છે, એમાં તમે બાપુ પાસે સાંભળવા આવો છો. એમાં વધારે સંખ્યામાં પણ આ વખતે આવે અને આ યાત્રા હંમેશા માટે સફળ રહે એ ભગવાન શ્રી જગન્નાથના ચરણોમાં વંદન કરું છું. લીંબડીમાં અમને દુઃખ ન પડે, એકતાથી રહીએ, સમભાવથી રહીએ અને ભગવાન સારો વરસાદ આપે અને દરેકની મનોકામના પૂરી કરે એવી જગન્નાથ ભગવાન પાસે મારી પ્રાર્થના છે. એમના ચરણોમાં વંદન કરું છું. પૂજ્ય બાપુના ચરણોમાં પણ વંદન કરું છું, ટ્રસ્ટી તરીકે, નહીં કે ધારાસભ્ય તરીકે. હું એ રીતે નથી આવ્યો, પણ આપ સૌના ભાવ અને લાગણીથી જે યાત્રા સફળ થઈ છે, કોઈને એક કંઈ પણ બનાવ નથી પડ્યો. છોકરો હોય, નાનું હોય, મોટું હોય, કોઈને એને બધા ઉત્સાહમાં હતા. એટલા બધા આનંદમાં આખું લીંબડું આ હિલોળે હતું. બધા એમ કહેતા હતા ગયા વખતે કરતા આ વખતે વધારે, એમ આવતી વખતે આપણે ગયા વખતે કરતા વધારે કરીશું એવા વિચાર સાથે, એવી વાત સાથે મારી વાત પૂરી કરું છું. પરમ પૂજ્ય શ્રી લાલદાસ બાપુને કહી કે આપણને સૌને એવા આશીર્વાદ આપે કે હંમેશા ભગવાન સાથે આપણો મેળાપ રહે અને એમના આશીર્વાદથી આપણા પરિવારનું, આપણા કુટુંબનું, આપણા ગામનું ભલું થાય અને હંમેશા ધર્મ લાભ લેતા રહી એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. ફરી વખત આપ સૌ સમાજનો અને બહેનો અને ભાઈઓનો આભાર. આમ તો ગુજરાત અને દેશભરમાં નહીં પરંતુ વિશ્વભરમાં આજે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની યાત્રાના નાના મોટા તમામ જગ્યાએ જ્યાં હિન્દુ ધર્મ પ્રેમી જનતા રહે છે ત્યાં આયોજન થયા છે. એમાં ખાસ કરીને આજે જ્યારે મને લાવો મળ્યો છે કે ત્રણેય ભગવાન આજે જ્યારે નગર ચર્ચા કરવા માટે લીંબડીમાં નીકળ્યા અને એ સમયે લીંબડીના દરેક ગામડામાંથી મોટી સંખ્યામાં બહેનો, યુવાનો, વડીલો આપ સૌ ઉપસ્થિત રહ્યા અને ખાસ કરી અને મોટા મંદિરના ટ્રસ્ટી તરીકે આપણા માન્ય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરીટસિંહજી રાણા સાહેબ અને ખાસ કરીને આપણા સૌના જેના પર આશીર્વાદ રહ્યા છે એવા પૂજ્ય બાપુના ચરણોમાં નતમસ્તક વંદન સાથે જય જગન્નાથ. વધારે વિશેષ કઈ કહેવું નથી, પરંતુ મારા જીવનમાં અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથ યાત્રાની મેં આ ત્રીજી વખત અનુભવ કર્યો. જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ રહ્યો હોય તો આજે લીંબડીનો રહ્યો છે. એટલે ખાસ કરી આજે નાની મોટી પાણીની કોઈએ સેવા કરી હશે, દીકરા દીકરીઓ અહીંયા ઉત્સાહ વધારવા માટે જુદા જુદા વેશમાં બાપુ અહીંયા પોતાની આવડતના દર્શન કરાવતા હતા. અને સૌથી વિશેષ વાત એ છે કે જ્યારે હિન્દુ પરંપરા, હિન્દુ સંસ્કૃતિની વાત આવતી હોય ત્યારે આજે પણ હું કહીશ કે આ સંસ્કૃતિને ક્યારે કોઈ એટલે નહીં મિટાવી શકે કે આજે પણ જ્યારે યાત્રાની વાત હોય, હિન્દુ ધર્મની વાત હોય તો અમારી માતાઓ બહેનો જરૂર પડે તો માં લક્ષ્મી બની છે, જરૂર પડે સીતાજી બને છે અને જરૂર પડે તો મીરાબાઈ પણ બની અને કડવા ઝેરના ઘૂંટ ઉતારવાની તૈયારી આજે અમારી માતાઓ બહેનોમાં છે.
વધારે વિશેષ કાંઈ નથી કહેવું. માન્ય કિરીટસિંહજી રાણા સાહેબનો હૃદયથી આભાર વ્યક્ત કરીશ કે આજની આ યાત્રાના શુભ દર્શન કરાવવાનો મને અવસર મળ્યો. કિરીટસિંહ રાણા સાહેબે વાત કરેલી અને આજે હું આવ્યો, ખરેખર મારી જાતને ધન્યતા અનુભવું છું અને પૂજ્ય બાપુના ચરણોમાં ફરી વખત કોટી કોટી વંદન કરું છું. અને આવા જ કાર્યક્રમો આવનાર દિવસોમાં લીંબડી વિધાનસભા અને લીંબડી શહેરમાં થતા રહે એના માટે આપ સૌને ફરી વખત ખૂબ ખૂબ શુભકામનાઓ. शशांक चक्रम सक्रीट कुंडलम सपीत वस्त्रम सुरसावेक्षणम सहार वक्षस्थल कौस्तुभश्रियम नमामि विष्णु शेषाचरम. चतुर्भुज भगवान की जगन्नाथ भगवान की सुभद्रा माता की बलभद्र भगवान की निम्बार्क भगवान की भारत माता की गौ मैया की गंगा मैया की अपने अपने माता पिता की अपने अपने गुरु गोविंद की ओम नमः पार्वती पतये हर हर श्री राम जय राम जय रामचंद्र भगवान की जगन्नाथ भगवान की. छोटी काशी લીંબડીના રાજમાર્ગ ઉપર જગન નિયંતા જગદાધાર આખા જગતનો શ્વાસ એવા ભગવાન જગન્નાથજીએ આજે મારી છોટી કાશીને બીજા વર્ષે ધન ધાન્ય સંપત્તિ આરોગ્ય પ્રેમ વાત્સલ્ય અને કરુણાના આશીર્વાદ આપ્યા છે. એવા પ્રસંગે આપણા વિસ્તારનું ગૌરવ ભારતીય સનાતન સંસ્કૃતિ માટે એનો આખો પરિવાર સમર્પિત છે. જીતુભા બાપુથી લઈને આજ 35-40 વર્ષથી સતત રાજકીય ક્ષેત્રમાં રહીને બહુ જ મોટી સેવા, લોકપ્રિય અને લોકપ્રાપ્ય. લોકપ્રિય થવું એ તો બહુ સહેલું છે, બધા થઈ શકે, પણ લોકપ્રાપ્ય રાત્રે 12 વાગે પણ કોઈ માણસ મળી શકે એવું સરળ વ્યક્તિત્વ આપણા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી મોટા મંદિરના દીકરા ચંદ્રપુર દાદાના કિરીટસિંહજી રાણા સાહેબ, અને સવારે એમના ધર્મપત્ની સાથે બંને પહિંદ વિધિ કરીને ભગવાનના રથને આપણે ચાલુ કર્યો. નિરાધાર, અશક્ત અને ખેડૂતોનો અવાજ બનીને સરકારમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નાની યુવાનીમાં સમર્પિત ભાવથી રાષ્ટ્રને સમર્પિત વાણી દ્વારા જેણે રાજકીય ક્ષેત્રમાં બધાને ઘેરું લગાડ્યું છે એવા એ પણ અમારા આજે હું કહું છું કે જગન્નાથ ભગવાનનો દીકરો છે રાજુભાઈ કરોડા સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. લાલાભાઈ અને એની આખી ટીમ છેલ્લા 2 મહિનાથી અને રિહર્સલથી લઈને એની જે તૈયારીઓ, કિરીટસિંહ રાણા સાહેબની આખી ટીમ અને રાત દિવસ મહેનત કરીને બધાના નામ લઈશ તો વળી કોઈનું રહી જશે, પરંતુ હું ભગવાન ચંદ્રપુર દાદાને એટલું કહું છું કે આ જગન્નાથ યાત્રામાં તનથી, મનથી, ધનથી, વિચારથી, વાણીથી અને એના કરતાંય આજ સવારે 7 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી જેને પરસેવો પાડ્યો છે એના 71 પેઢીના પાપ બળીને ભસ્મ થઈ ગયા. કારણ કે ભગવાન જગન્નાથની યાત્રામાં એક પગલું ભરો, ખાલી એક પગ આમ ભરો ત્યાં એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આજે અમદાવાદની અંદર 1 લાખ માણસ ફરી રહ્યું છે, 19 કિલોમીટરનું રન છે અને ત્યાં પુરીમાં આજે 9 લાખ લોકો અત્યારે લાભ લઈ રહ્યા છે. અને આનંદ એ થાય છે આપણું ખોબા જેવડું કાશી, છોટું કાશી આજ 15 થી 20 હજાર લોકોએ યાત્રાના દર્શન કર્યા છે. અને અમારી સાથે જ લગભગ 7 થી 8 10 હજાર બિપિનભાઈ બધા આંકડા આપે બાપુ આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો. વિશેષ વાત એ છે રાજુભાઈ કે આપણા હિન્દુઓનો આ તહેવાર છે, પણ ગામડાથી લઈ અને શહેરના તમામ મુસ્લિમ બિરાદરોએ આજે તો મુસ્લિમના બહેનો દીકરીઓ પણ અમારું સન્માન કરવા માટે આવે.
કારણ કે મોટા મંદિરને પ્રેમ સિવાય કંઈ ખપતું નથી. ઢાઈ અક્ષર પ્રેમ કા પડેસો પંડિતો. અમે તો પ્રેમ કરનારા માણસો છીએ, જેના મનમાં રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, પાખંડ હોય, સત્યને ન સમજી શકે. પરંતુ જગન્નાથ ભગવાનની જે યાત્રા છે એ યાત્રા આપણને સત્યથી પરમ સત્ય સુધી લઈ જવાની આ યાત્રા છે. મેં સાહેબને પણ કીધું, ઘણીવાર મારા પ્રવચનમાં પણ કીધું છે કે જગન્નાથ મંદિરની જલયાત્રા મારે ત્યાં જવાનું જ હોય. એકવાર યાત્રામાં પણ ત્યાં તો મુખ્યમંત્રી પોતે પહેન વિધિ કરે, અને આવડી મોટી યાત્રા ત્યારે આપણને ઈર્ષા તો થાય ને. ઈર્ષા તો દરેક માણસમાં, મારામાં છે જ. મને એવી ઈર્ષા થતી હતી કે જગન્નાથ મંદિરની આવડી યાત્રા નીકળે, મારા લીમડીમાં કેમ ન નીકળે? અને એ મારું લીમડી આખું ગામ ઘરે ઘરે જઈને એનો લાભ. અને બહેનો દીકરીઓ વોર્ડ વાઇઝ સાહેબે મીટિંગો રાખી, અને જેટલા વોર્ડમાં મારે જવાનું સાહેબ ગયા, એટલા ભાવ અને વિભવ સુધીમાં ભાઈઓ બહેનોએ એ સ્વીકારી લીધું. આનંદ આ યાત્રાનો એ છે, નહીતર બધી યાત્રાઓ નીકળે એટલે ઘરથી બહાર નીકળે, વધાવે, પછી પાછા ઘરમાં જશે. પણ 5000 લોકો સાથે ચાલ્યા છે 5-7 કિલોમીટર. આ મોટી વાત છે. મારે તમારો કોઈનો આભાર માનવો નથી, કારણ કે હું તમને મારા માનું છું. તમે પણ માનો કે ન માનો, તમારી જિમ્મેદારી. પણ સત્તરપુર દાદા માટે, જગન્નાથ ભગવાન માટે જ્યારે તમે પરસેવો પાડ્યો છે, ત્યારે અહીંયા રાજુભાઈ કરપડા સાહેબ અને આપણા રાણા સાહેબની તો આપણે આ વખતે એક સદી પૂરી કરો. 50 વર્ષ હવે પછીના ઇલેક્શન પછી 50 વર્ષની સેવા જીતુભા બાપુ અત્યાર સુધી થવાની, અને એ અર્ધ શતાબ્દી આપણે ઉજવવી છે. પાછી લોકોની વચ્ચે રહીને 35-40 વર્ષ સુધી એક ધારો પ્રેમ સાચવો એ કઈ નાની માના ખેલ નથી. એના માટે ઘણું ગુમાવવું પડે, ઘણું સહન કરવું પડે. અને એવી સહન શક્તિ સાથે કેસરી બાપુએ જે સંસ્કાર આપ્યા, જીતુભા બાપુને યાદ કરી આ જે આખી પરંપરા સમર્પણ ભાવથી. 2 દિવસ પહેલા મીટિંગ હતી ગામડાની, તો સાહેબ પોતે મેં શું કરે કે પીરસો ઉભા રહ્યા. નીતિરાજ રોજ રાતે હોય. ભાણુભા છેલ્લા 2.5 મહિનાથી બધાને માર્ગદર્શન આપી અને જે કામ કર્યું છે. અમારા મોટા મંદિરના તમામ ટ્રસ્ટીઓ, આજ ઘણા બધા મનીષભાઈથી લઈને જયભાઈ બધા આવ્યા છે, વિનોદભાઈ પટેલ, મંજીદાદાના દીકરા, આ બધા જ લોકોએ તન મન ધનથી જે સેવા કરી છે. મારા ટ્રસ્ટીઓ એવા છે, ભગવાનની કૃપાથી આવા ટ્રસ્ટી ક્યાંય દુનિયામાં ન હોય. મારો ગમે એટલો મોટો પ્રોજેક્ટ હોય, 5 લાખનો હોય, 5 કરોડનો હોય, મૂકો એટલે 1 મિનિટમાં પૂરું. કોઈ દિવસ મોટા મંદિર માંગવા જવું પડે કે ફટફાળાની સ્થિતિ જ નથી ભગવાને આપી, કારણ કે એવા સમર્થ લોકો અમને આપ્યા છે. અને એ સમર્થતાના કારણે આપણે જન સુધી લોકો સુધી પહોંચી રહ્યા છીએ. વિશેષ સમય નહીં લેતા, મહેમાન અને તમારા બધા પ્રસાદ લઈને જવાનું છે. આરતી થશે ભગવાનની, 5-10 મિનિટમાં બધો કાર્યક્રમ પૂરો થશે. પછી બધા મદદ કરજો. જેટલા મહેમાન હોય એ મહેમાનોને પહેલા ભોજન આપશું. આપણે એની સેવામાં રહીશું. પરમ આદરણીય ગણપતિ પાઠશાળાના મહંત રામાશ્રી દાસજી 2 દિવસથી મારી સાથે છે. આ વખતે મામાનું ઘર એટલે મોસાળું કરવા માટે જયેન્દ્રભાઈ પરમારને ત્યાં રાત્રે એટલો દિવ્ય અને ભવ્ય 3000 લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો. એટલું મોટું રસોડું ત્યાં પણ હતું, પણ થોડું વચ્ચે થોડો વરસાદ આવ્યો એટલે થોડું અડધો કામ પેલું રહ્યું. પણ આવતી વખતે ક્ષત્રિય સમાજના લીમડી શહેરના પ્રમુખ સહદેવસિંહજી રાણા, એના ઘરે ભગવાન મોસાળું કરવા માટે જવાના છે. આપણે બધાએ આ જે રથયાત્રા ઉજવી એના કરતાં સારી રીતે, એના કરતાં પણ વધારે વિસ્તારથી આપણે કરવાની રાણા સાહેબની અમારી નેમ છે. વિજયદાસજી બાપુ, પતિત પાવનદાસજી બાપુ, ભવાનીદાસ બાપુ, ગોપાલદાસ અને કેટલા સંતો, રામકૃષ્ણ મિશનના ગુણાશ્રયાનંદ સ્વામીજી, કબીર આશ્રમના શિવરામ સાહેબ, આ બધા જ લોકો આજે આપણી વચ્ચે આવીને સતત સાથે રહીને, સંતોનો પણ એટલો સાથ અને સહકાર છે. મારા ઉપર કૃપા એટલી છે, આ બધા સંતોને આમ રૂબરૂ કહેવા જવું પડે, પણ ભગવાનની કૃપા છે. દુનિયાના ગમે એવા મોટા સંત હોય, હું ખાલી ફોન કરું એટલે કે ના બાપુ અમે આવીએ છીએ. આ કારણ છે પ્રેમનું કારણ, વાસ્તવિક પ્રેમ. અને આવો પ્રેમ તમારો અમારો કાયમ માટે બની રહે એવા ભાવ સાથે સર્વેત્ર સુખીને સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પસંતો ન્યાય. આપ બધા ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો. તમારું ધામ, ધાન્ય, સંપત્તિ અને વૈભવને ખૂબ સાચવજો. આડોશ પાડોશમાં ખૂબ પ્રેમ કરજો. એકબીજાને પરસ્પર પ્રેમ કરશો તો ત્યાં ભગવાનનું પ્રગટીકરણ થશે. એવા ભાવ સાથે 29 તારીખે ગુરુ પૂર્ણિમા ઉત્સવ છે. બધાને આમંત્રણ આપું છું, ખાસ બધા પધારજો. અને ચાતુર્માસની આપણી શ્રાવણ સુદ એકમથી જે કથા શરૂ થાય છે, એ કથા ચાતુર્માસની આ વખતે વિશિષ્ટ પ્રકારની કથા થવાની છે. એટલે એમાં આપ બધા અત્યારથી આમંત્રિત છો. બધાને જય ગોપાલ, જય જગન્નાથ.